जब प्यार किसी से होता है तो गैम्बलर भी स्वामी दादा बन जाता है। कहीं समझाયું नहीं। ऊपर वाला जानकर अनजान है, अपनी तो हर आह एक तूफान है। વિદ્યા, મને લાગે છે કે આને દિશા ગમી ગઈ છે। મને પણ પછી જે શરમાઈ છે ને એટલે આમ ખુલીને વાત નથી કરી રહ્યો, એટલે ઈશારાની ભાષામાં બોલે છે। મને પણ એવું જ લાગે છે। થેન્ક ગોડ આ ગાંડાને દિશા ગાંડી પસંદ પડી ગઈ છે। છોકરી તો મને પસંદ છે, પણ દિશા નહીં, ચારુ। શું? એ દેવાનંદની ઝેરોક્સ, ચારુ મારી વાઇફ છે, મારી લાઈફ છે। સોરી, પગલા કहीं का। અરે તું તો હમણાંથી ચારુને ઓળખે છે, જ્યારે હું તો એને કોલેજના ટાઈમથી ઓળખું છું। ચારુ તું કેમ કઈ બોલતી નથી? ચારુ બેટા જવાબ આપ, આ જોનીને તું ક્યારથી ઓળખે છે? તમારા બધાના પ્રશ્નોના જવાબ મારી પાસે છે। ચારુ અને હું કોલેજમાં સાથે ભણતા હતા। બાયોલોજીના પ્રોફેસર લેક્ચર આપતા અને ત્યાંથી અમારી લવોલોજી શરૂ થઈ, અને પછી કેન્ટીનના સમોસા અને કોલ્ડ ડ્રિંક્સના 6 ભાગની જેમ વહેંચાયો, અને પછી કોલેજની પાછળ શું? જલ્દી બોલ। કોલેજની પાછળ આંબાના ઝાડ પર દિલ બનાવીને અમારા બંનેના નામ લખેલા। રોઝી એન્ડ રાજુ, રાજુ એન્ડ રોઝી। રોઝી એન્ડ રાજુ રોજ એ ઝાડ પાસે મળતા। અમે કેરીને જોતા અને કેરી અમને જોતી। રોઝી એન્ડ રાજુની જોડી આખા કોલેજ કેમ્પસમાં વર્લ્ડ ફેમસ થઈ ગઈ હતી। રાજુ અને રોઝી એટલે તો પેલી ગાઈડ ફિલ્મ ને? બિલકુલ સહી જવાબ, બિલકુલ સહી જવાબ। અને એનું પેલું ગીત आज फिर जीने की तमन्ना है। बिल्कुल बिल्कुल, आज फिर मरने का इरादा है। મમ્મી અહીંયા ઉલટી રામાયણ શરૂ થઈ ગઈ છે ને તારે ગીતડા ગાવા છે? आज फिर जीने की तमन्ना है, आज फिर मुझको मारने का इरादा है। ए, હું લગન કરીશ તો ફક્ત ચારુ સાથે જ કરીશ। જો સદાનંદ, ચારુ મારી જ છે ને મારી જ રહેશે। दुनिया की कोई भी ताकत रोजी को राजू से अलग नहीं कर सकती। જો દયાનંદ, જો તારામાં તાકાત હોય ને તો આમાં હલ્યા વગર સીધો મારી સામે લડ। જોની પોતાના દુશ્મનો સાથે લડતો નથી, ફક્ત એક નજર નાખે છે અને દુશ્મન ભાઈ ભેગો નિકળ નિકળ, હમણાં ને હમણાં મારા ઘરમાંથી નિકળ। निकलीस अब या तो रोजी की डोली उठेगी या राजू का जनाजा। ત્યાં સુધી હું અહીંયા જ રહીશ, તમારા સામેવાળા અભયંકર જોબન પુત્રના ઘરમાં। હું એમના ઘરનો મહેમાન છું। કેમ તું કઈ બોલતી નથી ચારુ? પાર્થ, મારી વાત તો સાંભળ। મારે તારી કોઈ વાત નથી સાંભળવી। મારી વાત સાંભળવી પડશે। પાર્થ પ્લીઝ, પાર્થ સાચું, હવે મારી વાત સાંભળ। જ્યારે જોની મારી પાછળ લટ્ટુ હતો ત્યારે આપણે બંને ઓલરેડી પ્રેમમાં પડી ગયા હતા। ઓવર। એટલે તે મને અંધારામાં રાખ્યો? કોઈ દિવસ નહીં। ઓ સોરી, સવારના તો અંધારું થાય જ નહીં, કોઈ રાતે નહીં। રાત્રે પણ આપણે નાઇટ લેમ્પ તો ઓન જ કરીને સૂઈએ છે, તો પછી અંધારામાં રાખવાનો તો સવાલ જ નથી ઉઠતો। તું મને ગોળ ગોળ નહીં ફેરવ। હું તને ગોળ ગોળ કેવી રીતના ફેરવી શકું છું? મને વર્ટિગોનો પ્રોબ્લેમ છે। મુદ્દાની વાત કર। તો પાર્થ, આ જોની મારા પર લટ્ટુ હતો, હું નહીં। તો આ વાત ત્યારે મને કેમ નહીં કરી? અને આમાં છુપાડવા જેવું શું છે? પણ હું તેને ભાવ જ નહોતી આપતી, તેમાં બોલવાની શું જરૂર છે? જો આપણે શાક લેવા જઈએ ને શાકવાળાને પૂછે કે આ કારેલા શું ભાવ આપ્યા, એ શાકવાળો જો આપણને ભાવ ના આપે
તો આપણે બધે થોડી કહેતા ફરીએ કે શાકવાળાએ અમને ભાવ જ ના આપ્યો. શું બોલે છે તું આ? હે, કયા ભાવને કયા ભાવ સાથે કમ્પેર કરે છે? તને ખબર છે પાર્થ, મારી મમ્મી કમ્પેર ને શું સમજે છે? શું એ કહે છે કે મારી માસીના દીકરાને કમ્પેર છે. એટલે? એની માસીનો જે દીકરો છે ને એનો એક પગ નથી, તો એટલે એને કમ્પેર છે. હે ભગવાન! અને પાર્થ, તને ખબર છે? જોનીની વાત કર. એની જ વાત કરી રહી છું. મેં એક વખત જોનીને જોરથી લાફો મારી દીધેલો, આમ સટાક. बागों में बहार है, आज सोमवार है, कल मंगलवार है, परसों बुधवार है. ना 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 આ બધું શું છે? नादन हसीना, क्या कहा था तुमने? जॉनी काम का न काज का, दुश्मन अनाज का. मैं रेलवे में नौकरी शोधी લીધી છે. ગાઈડ માંથી સીધો બની ગયો ગાર્ડ? ગાર્ડ એટલે કેવો ગાર્ડ? જેવો તેવો નહીં. જ્યારે હું હલતા હલતા લીલી ઝંડી ગાડીને બતાવું છું ત્યારે જ ગાડી આગળ હાલે છે. જો જોની, હું તારી કોઈ વાત નથી સાંભળવા માંગતો. હું તને લઈને આઈસીયુ માં છું. આઈસીયુ એટલે કે સિરિયસ છું. તું ડોક્ટર તો પેશન્ટ, તું इंजन तो डब्बो. તું ગાંડો તો નથી થઈ ગયો ને જોની? मैं इश्क में पागल हूँ, पागल हूँ, पागल हूँ. મેં ઘણું બધું વિચાર્યું છે આપણા ભવિષ્ય માટે. ચારુ, તને વિશ્વાસ નથી આવતો? તને વિશ્વાસ નથી આવતો તો એક વખત મારી આંખોમાં આંખ નાખીને વાંચી લે. સરખો ઊભો રહે તો વાંચું ને. બસ આ એક જ વસ્તુ નથી કરી શકતો, બાકી તું જે કે એ હું કરવા તૈયાર છું. શું ઈચ્છે છે તું? તારી સાથે લગ્ન કરવા માંગુ છું. જો જોની, મારી લાઈફમાં ઓલરેડી કોઈ છે. मैं किसी की हो चुकी हूँ. મારા પ્રેમની ગાડી પાટા પર ચડી ચૂકી છે. તો લાલ ઝંડી બતાવીને એક ગાડીને રોકી લે ને, મને બનાવી લે તારો ગાર્ડ, મને દેખાડ લીલી ઝંડી, લગ્નની લીલી ઝંડી, અને પછી આપણે ત્યાં આવશે એક નાનો લાલ ઝંડી? ઝંડો એટલે કે દીકરો. યુ ઇડિયટ! તારી હિંમત કેવી રીતના થઈ મારી સાથે આવી રીતે વાત કરવાની? વિધાઉટ ટિકિટ તો હું નતો, બેકારમાં ફાઇન ભરવો પડ્યો. એ ઘટના પછી જોની તેની ફેમિલી સાથે વલસાડ શિફ્ટ થઈ ગયો હતો. બાકી પાર્થ, આ ચારુએ માત્ર ને માત્ર તને જ પ્રેમ કર્યો છે. તને ખબર છે, ખરેખર મારી હવા નીકળી ગઈ હતી. ચાલ જઠ્ઠાડો. અરે ખરેખર કહું છું, મારી હવા નીકળી ગઈ હતી. તું ટાયર થોડી છે કે તારી હવા નીકળી જાય. અરે એટલે કે મારો જીવ ઊંચો નીચો થઈ ગયો હતો, એમ કહેવા માંગુ છું. ને તારો જીવ ઊંચો નીચે જોઈને મારો તો જીવ જ નીકળી ગયો હતો. इस बात पे एक स्वीट हक तो बनता है बॉस. હવે તને મારી વાત પર વિશ્વાસ આવી ગયો ને? હું ફક્ત તને જ પ્રેમ કરું છું. આવી જા મારી જાલિમ. જાલિમ? તે મને જાલિમ કહ્યું? ઓહો, આવતી રે મારી મીઠડી. नफरत करने वालों के सीने में જોની! पल भर के लिए कोई हमें प्यार कर ले, झूठा ही सही, पल भर के लिए कोई हमें प्यार कर ले, झूठा ही सही. 2 दिन के लिए कोई इकरार कर ले, 2 दिन के लिए कोई इकरार कर ले, झूठा ही सही, पल भर के लिए. વાહ જોની, કેટલું સરસ ગાય છે તું. ઓલી નર્સરીની કવિતા છે ને, જોની જોની યસ પપ્પા. यस यस यस, आज पूरी दुनिया मेरे गीत गाती है. अरे गीता तो मारू नाम छे, એટલે મેરે કો તો ગીત ગાને કા જન્મસિદ્ધ અધિકાર મળ્યા હે. કે સાંભળ જોની, તને કોઈ પણ ચીજ વસ્તુની જરૂર પડે ને તો મને આવી રીતે ગીત ગાતા ગાતા જ બોલાવજે હો, અને હું ગીત ગાતા ગાતા આવીશ. क्या बात है, क्या बात है, क्या बात है. व्हाट अ ट्रीटमेंट, व्हाट अ ट्रीटमेंट. जय नसीब, जय नसीब, जय नसीब. અરે આવું હું જોઈ રહ્યો છું. હવે ઈ તો તમારી આંખોને ખબર કે તમે હું જો છો. અરે આવડો મોટો ગેસ્ટ રૂમ હોવા છતાં આવડા જોનીડાએ
આપણા વરંડામાં ધામા નાખી દીધા છે. મને પ્રેમ થઈ ગયો છે, પ્રેમ થઈ ગયો છે, પ્રેમ થઈ ગયો છે. પ્રેમ થઈ ગયો છે આ તો એવી રીતે બોલે છે જાણે એને ઝાડા જુલાબ થઈ ગયા છે. तेरे घर के सामने एक घर बनाऊंगा, तेरे घर के सामने दुनिया बसाऊंगा, तेरे घर के सामने एक घर बनाऊंगा, तेरे घर के सामने. મારું હારું મને ઈ નથી સમજાતું કે આ દિશા જેવી ટીટ માકડી છોકરી આયરે કોઈને પ્રેમ થાય જ કેવી રીતે. દિશા નહીં, દિશા નહીં, દિશા નહીં, મને ચારુ સાથે પ્રેમ થઈ ગયો છે. એટલે ચારુની એક ઝલક જોવા હારું ત્યાં વરંડામાં ડેરા નાખ્યા છે. એ ઝલક પંચમી શું માંડ્યું છે આ બધું? એ આ મારો દરબાર છે, ઘરબાર છે, ઘરની બહાર છે એટલે ઘરબાર છે. પેલા દોરી ઉપર મારા કપડા સુકાય છે, સુટકેસમાં મારો ટૂથપેસ્ટ, ટૂથબ્રશ છે અને પાછળ ઈઝી ચેર જુઓ છો એ મારું ફલન છે. અરે ઈ બધું નહીં ટણપા, હમણાં જે તું બોલી ગયો ને ઈ બધું હું છે. તો ગુજરાતી નથી સમજાતું? આ જે બધું હું બોલી ગયો તે ચારુ પ્રત્યેનો મારો પ્રેમ હતો જે ઉભરાઈને બહાર આવી રહ્યો છે. જપ જપ ફૂલ ખીલે ની જેમ ખીલી રહ્યો છે. જપ જપ ફૂલ ખીલે. અરે ટણપા એમાં દેવાનંદ સાહેબ ક્યાં હતા? તો જરૂરી છે કે બધા દેવ સાહેબની ફિલ્મના નામ લો? બેટા પેલા તું જમી લે, હમણાં તને તાકાતની બહુ જરૂર પડશે. એટલે હવે તું એને જમાડી. મારે આને જમ પાસે મોકલવો છે અને તારે એને જમાડવો છે. અરે મારતી વખતે તમને એમ ન થાય ને કે તમે આ માઈ કાંગલાને મારી રહ્યા છો, એટલે જમવાનો આગ્રહ કરું છું ચકુડાન પપ્પા. એ વડવાંદરા, તારું મારી દીકરી છે મારી. અરે કોઈ પણ છોકરી કોઈ ને કોઈની તો દીકરી હોય જ છે. જો મારું માથું ફરે ને તને કઈક કરી બેહું ને ઈ મોડ તું ઘર ભેગી નો થઈ જા. બાન તારો સામાન અને નીકળ અહીંયાથી, નહીં તો હું પોલીસ ને બોલાવીશ. બોલાવો બોલાવો પોલીસને, બોલાવો જેને બોલાવો તે બોલાવો. મારા પપ્પા પણ ડીજીપી છે. એમ ભૂલી ગયા જોન મેરા નામ? એ પિક્ચરમાં પણ મારા પપ્પા ડીજીપી હતા. મારા થતા રહી ગયેલા સસરાજી અને હવે મારા થનારા સસરાજી. સમજ્યા કે નહીં? મારું નામ છે જોની. જોની, જોની હું તારા હાથ જોડું છું, તારા પગે પડું છું, પ્લીઝ તું અહીંથી જતો રહે. મારા લગ્ન જીવનમાં આગ લગાડીને તને શું મળશે? આજે તો હું તને લઈને જ જઈશ. તને તારી રોજીના સમ. आज अगर तुम खुद जॉनी की भी कसम खा लो तो जॉनी नहीं रुकेगा, नहीं रुकेगा, नहीं रुकेगा. તને બધી હિટ ફિલ્મોના સમ. तो तू लग्न માટે હા પાડી દે. જો તું અહીંથી નહીં જાય તો દેવ સાહેબનું કેટલું અપમાન થશે. બિચારા દેવ સાહેબે કોઈ દિવસ કોઈ પારકી સ્ત્રી પર નજર નથી નાખી અને તું છી, મને તો કહેતા પણ શરમ આવે છે. ત્યાં એમનું રોમાન્સ અને ક્યાં તારું છીછનાપણું. 3 દેવીઓ ફિલ્મમાં પણ દેવ સાહેબ પાસે 3 ઓપ્શન હતા લગ્ન કરવા માટે, પણ તો પણ એ ભગવાનના માણસે છેલ્લે નંદા સાથે જ લગ્ન કર્યા હતા. અને તું પાપી આ પરણેલી સ્ત્રી પર તારી નજર બગાડે છે. હું તો કહું છું તારે પણ નંદા જેવી સીધી સાદી છોકરી શોધીને લગ્ન કરી લેવા જોઈએ. જે દેવ સાહેબનો અંશ તું તારી આત્મામાં લઈને ફરી રહ્યો છે ને, એ પવિત્ર આત્માને આજે કેટલું દુઃખ થયું હશે. સહી બાત, સહી બાત, સહી બાત. પણ હું પણ તને ખરા દિલથી પ્રેમ કરું છું. હું મારા ખરા પ્રેમને છોડીને કેવી રીતે જાઉં? ખરો પ્રેમ કોઈને પોતાના તાબામાં કરીને ક્યારેય પુરવાર નથી થતો. પ્રેમ એ ત્યાગનું બીજું નામ છે. મારો ત્યાગ કર. યાદ છે બંબઈ કા બાબુ ફિલ્મમાં દેવ સાહેબને સુચિત્રા સેન સાથે પ્રેમ થઈ જાય છે. તો જ્યારે એમને ખબર પડે છે કે એ હકીકતમાં એમની બેન છે, તો દેવ સાહેબે કેવો તેમના પ્રેમનો ત્યાગ કર્યો છે. પાર્થ સાથે લગ્ન કરીને હું પણ હવે તારી બેન જ થાઉં. તો શું તું મારો ત્યાગ નહીં કરે જોનીડા? જોનીડા, હરે રામ હરે કૃષ્ણ ફિલ્મમાં દેવ સાહેબે એની બેન માટે કેટલું બધું કર્યું છે. તું મારા માટે આટલો ત્યાગ નહીં કરી શકે ભૈલા? ભૈલા ખોલી નાખી, ખોલી નાખી, ખોલી નાખી. શું? તે મારી આંખો ખોલી નાખી. હું એટલા માટે જ અહીંથી જવા માટે તૈયાર થયો છું કારણ કે હું તને ખરો પ્રેમ કરું છું. કોણે? મને? તને પણ અને દેવ સાહેબને પણ.
હું અહીંથી જતો રહીશ, પણ જતા પહેલા હું મારું એક સપનું પૂરું કરવા માંગુ છું. કયું સપનું? તને એક શાયરી સંભળાવીને પ્રપોઝ કરવા માંગુ છું. પછી અહીંયાથી હું હસતા મોઢે જતો રહીશ. ઠીક છે, જલ્દી પ્રપોઝ કર અને જા. बाहर आने से पहले फिजा आ गई, बाहर आने से पहले फिजा आ गई, फूल खिलने से पहले बकरी खा गई. आई लव यू चारू, आई લવ યુ. આપણો પ્રેમ અત્યારનો નથી, આપણો પ્રેમ યુગ યુગનો છે, સ્કૂલ કોલેજના જમાનાનો છે. 100 बार जन्म लेंगे, 100 बार फना होंगे. મને દેવાનંદની આદત લાગી ગઈ છે, પણ તું કેમ મિથુનની એક્ટિંગ કરી રહી છે? For a change, baby. You see, તને ચેન્જ આપી રહી છું ચારુ. લાઈફ તો મારી ચેન્જ થઈ ગઈ છે. તે જોનીને અહીંયાથી જવા માટે કન્વિન્સ પણ કરી દીધો હતો. શું? તે જોનીને અહીંયાથી જવા માટે કન્વિન્સ કરી દીધો હતો? હા, એ કન્વિન્સ પણ થઈ ગયો હતો. એ મારો હાથ પકડીને મને શાયરી સંભળાવી રહ્યો હતો અને હું એની શાયરી પર હસી રહી હતી. પાર્થ આ બધું જોઈ ગયો અને એને ગેરસમજ થઈ ગઈ કે અમારી બંનેઓની વચ્ચે કઈ ચાલી રહ્યું છે. ઓહ, હવે તો પાર્થ મારી સાથે વાત પણ નથી કરતો. દિશા, આમાં તો તારો પ્લાન ફ્લોપ જઈ રહ્યો છે. એક આઈડિયા આપું તને, જો તને વાંધો ન હોય તો. એ આઈડિયા કેવો છે તેના ઉપર ડિપેન્ડ થાય છે. તું પાર્થને એક લવ લેટર લખ. ચારુ, જે વાત બોલીને નથી થતી ને, તે વાત લખીને કામ કરી જતી હોય છે. હા, સારો આઈડિયા છે આ. હું હમણાં જ લેટર લખું છું. વેરી ગુડ. લેટર પેડ લઈ આવ. ટુ માય ડિયર પાર્થ. એ માય ડિયર પાર્થ નહીં લખવાનું. કેમ? અરે, લગ્ન પછી હસબન્ડનું નામ ન લેવાય. પણ હું તેને લગ્ન પછી નામથી જ બોલાવું છું. બોલાવવામાં કોઈ વાંધો નથી ચારુ, પણ પત્ર લખવામાં નામ ન લખાય, આવું શાસ્ત્રમાં લખ્યું છે. કયા શાસ્ત્રમાં? એ મને યાદ નથી. મને એ નથી સમજાઈ રહ્યું કે આખો દિવસ ફિલ્મની મેગઝીન વાંચવા વાળી તે શાસ્ત્ર ક્યારે વાંચ્યા? હા, જો ચારુ, મેં ક્યાંક વાંચ્યું હતું ને એટલે તને કહ્યું, બાકી તારી મરજી. પછી કઈ અશુભ થાય તો મને નહીં કહેતી. અચ્છા, તો તું મને કે હું શું લખું? હા તો લખ. ટુ માય ડિયરેસ્ટ ડાર્લિંગ. ડિયરેસ્ટ ડાર્લિંગ. આનાથી છે ને લેટરમાં થોડું વજન પડે, વજન. આગળ શું લખું? લખ. बाबूजी, ये आपने जॉनी के साथ ठीक नहीं किया. आपको जॉनी की कदर करनी चाहिए. आपको याद होना चाहिए कि जॉनी किसी के आगे नहीं झुकता, लोग जॉनी के आगे झुका करते हैं. એલા એ કાંઈક સમજાય એવું બોલ. હું કયું નું એકલા લવારા કરી રાખે છે. અરે જરાક બોલવામાં ઝડપ રાખ વાંદરા, નહીંતર 2 લાઈન બોલવામાં તું હાથ પાડી દઈશ. જીવનમાં હું જ્યારે જ્યારે ઉદાસ હોઉં છું ત્યારે બધું સ્લો મોશનમાં કરું છું. તમે 2 લાઈનની વાત કરો છો, પણ જ્યારે હું ઉદાસ હોઉં છું ત્યારે હું આજે સાંજે જમવા બેસું તો બીજી સાંજે પેલો કોળિયો ભરાય. પણ દેવાનંદ સાહેબ તો જરા ઝડપી હતા અને તમે આટલા ધીમા. દેવ સાહેબ પણ જ્યારે દુખી સીન કરતા તો ખૂબ જ ધીમેથી બોલતા. અરે મારા વાલા, ધીમું બોલવામાં અને ધીમું કામ કરવામાં બહુ ફરક હોય છે. આમ ને આમ જો તારું હાલતું રહ્યું ને તો તારું આ જીવન નામનું ફિલ્મ કેટલા વર્ષે બનશે? પપ્પા, જો આમની આ સ્પીડ મેન્ટેન રહી ને તો આમની આ જીવન નામની ફિલ્મ પત્તા 500 થી 600 વર્ષ લાગશે. હું તમારા બધાની અંતકરણથી, ખરા દિલથી માફી માંગુ છું. જે ભૂલ મારાથી થવાની હતી અને જે ન થઈ એની માફી માંગુ છું.
અરે હવારનો ભૂલો હાઈના ઘરે પાછો આવી જાય ને તો એને ભૂલો થોડો કહેવાય. હાય હાય, તો શું કહેવાય? ઓલા ભૂલાભાઈ દેસાઈ હતા, એમનું તો નામ જ ભૂલાભાઈ હતું. ઈ જ્યારે હવારે ઘરની બહાર નીકળતા પછી હાંજે ઘરે પાછા આવતા તો એમને લોકો ભૂલાભાઈ જ કહેતા. એમનું નામ ન બદલતા કોઈ. ચકુડાના પપ્પા. પણ ચકુડીની મમ્મી તું છો ને અક્કલ મુઠ્ઠી છો. હું આવડા આને કેવત કેતો તો. હવે જો એને અંતઃકરણ પૂર્વક આપણી માફી માંગી ને તો આપણે બધાએ એને માફ કરી દેવો જોઈએ ને. હા, મેં માફ કર્યો. મેં પણ માફ કર્યો. અને એલા મેં તને માફ કરી દીધો જો નહીં. થેન્ક યુ. ખૂબ 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 આભાર 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 તમારા લોકોનો. હું ચારુને ખરા દિલથી પ્રેમ કરું છું અને જીવનભર કરતો રહીશ. આ મારો પ્રેમ જ છે જે હું ચારુને છોડીને જઈ રહ્યો છું.